આપણે ચાબા પીને આવી ગયા આજે સોયાબીનના ખેતરમાં, કારણ કે આમાં આપણે ફેરવવાના હતા પથાર. વરસાદના કારણે આપણા સોયાબીનના પથારાની શું હાલત થઈ છે જો યાર, એકદમ શીગો કાળી પડી ગઈ છે. જોયું કે સોયાબીનના પથારા ઉપર ઝાકળ પડેલી હતી, એટલે આપણે આવીશું 11 વાગ્યા જેવા પથારા ફેરવવા, અને અહીંયા ફેરવીને પછી જશું મગફળીના પથારા ફેરવવા. તપી ગયું છે એટલે આવ્યા છે આપણે સોયાબીનના પથારા ફેરવવા. હાલો હવે ફેરવીએ. તાતરા વરણી આને ફેરવી જ છે, એટલે આને ઊંધું કરી નાખશું અને જગ્યા બદલી નાખશું એટલે પધરેલું સુકાઈ જશે. આ જો નીચેથી આવું થઈ ગયું છે યાર, આને આપણે જુદું જુદું કરી નાખશું એટલે છે ને સુકાઈ જલ્દી. બધા ખેતરના પાથરા ફેંદી દીધા છે એટલે આપણે થોડી વાર આ ખાખરાના સાઈડે બેસવા આવ્યા. જોઈ લ્યો, હવે આટલું બાકી છે, ખાલી આટલું બાકી પૂરું કરીને ઘરે જવા છે. આપણા રાયડાનું ખેતર પણ હાલે ઘઉં જેવું થઈ ગયું, કારણ કે ચારો વધી ગયો. જોઈ લો આ રાયડો. આપણે આરામ કરી લીધો છે, હવે આપણે જશું થોડું બાકી છે ફેદવા. જુઓ યાર, સોયાબીન ઉગી ગયું. જુઓ આ પથારો કેવો થઈ ગયો છે. મિત્રો, આટલે આપણે આ વ્લોગનું એન્ડિંગ આલે છે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતા.